પલસાણાના બારસડી ગામમાં પ્રેમમાં પાગલ યુવકે પોલીસ પર તલવારથી હુમલો કર્યો। પલસાણા તાલુકાના બારસડી ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં પ્રેમ પ્રકરણને લઈ એક પાગલ યુવકે પોલીસ કર્મચારી પર તલવારથી હુમલો કર્યો। આ ઘટનામાં કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વડોદરાનો નિમેશ ગઢવી નામનો યુવક સોશિયલ મીડિયા મારફતે બારસીડીની એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં બંધાયો। જ્યારે યુવતીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને ખુલ્લી તલવાર લઈ બારસડી પહોંચી ગયો। ખુલ્લી તલવાર લઈ યુવતીના ફળિયામાં ફરતો જોવા મળ્યો છે। અંગે સ્થાનિક લોકોએ પલસાણા પોલીસને જાણ કરી। સૌપ્રથમ પલસાણા પોલીસની પીસીઆર બારસડી ગામે પહોંચી, પરંતુ યુવક ખુલ્લી તલવાર લઈ ગુસ્સામાં ફરતો હોવાથી ગંગાધરા આઉટપોસ્ટ પર જાણ કરવામાં આવી। ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ખુમાનસિંહ પટેલ 38 અન્ય પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા। જ્યારે તેઓ યુવકને શાંત કરવા માટે તેની પાસે જઈ રહ્યા હતા ત્યારે નિમેશ ગઢવીએ સીધો નિકેતના માથાના ભાગ પર તલવારથી હુમલો કર્યો, જેના કારણે માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ। લોહીલુહાણ નિકેતને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ બારસડી ગામે પહોંચી ગયા। નિમેશની ધરપકડ કરી। બીજી તરફ પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલાની ઘટના જાણ થતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ સરદાર સ્મારક હોસ્પિટલ પહોંચી ગયા। હાલમાં નિકેત સચેત અવસ્થામાં છે, તેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચી ગયા। આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક 24 વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા। એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધરા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરે ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે 24 વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને મારેલ છે। અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચીસ લેવાના હતા એ લેવાઈ ગયા છે। પોલીસ જૂની આઈપીસીની 307 સેક્શન અને બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે। તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એ તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે। હું પલસાણા પોલીસની ટીમ અને હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી। ધન્યવાદ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।